સુરતના કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં વિશાળ સપોર્ટ માર્ચ યોજાઈ હતી। ચેતરભાઈ વસાવાના રાજકીય ષડયંત્રનો ભોગ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કાર્યકર્તાએ ન્યાય અને લોકશાહી માટે અવાજ ઉઠાવ્યો। આજ રોજ સુરતના 166 કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં વિશાળ સપોર્ટ માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું। આ માર્ચમાં મોટી સંખ્યામાં પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન ચેતરભાઈ વસાવાના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા અને લોકશાહી તેમજ ન્યાય માટે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના મજબૂત આવાજ તરીકે સતત લોકોના હકો માટે લડી રહ્યા છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે ચેતરભાઈ વસાવાને ડરાવવા, દબાવવા અને રાજકીય રીતે નબળા પાડવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ તમામ પ્રયાસો નિષ્ફળ જતા ષડયંત્રના ભાગરૂપે તેમને જેલ મોકલવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। માર્ચ દરમિયાન કાર્યકર્તાએ બેનર અને પ્લે કાર્ડ સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। નેતાઓએ જણાવ્યું હતું કે સત્ય અને ન્યાયની આ લડાઈમાં સમગ્ર કાર્યકર્તા પરિવાર ચેતરભાઈ વસાવાની સાથે મજબૂતીથી ઊભો છે। સમર્થકોએ એકજૂટતાનો સંદેશ આપતા અંત સુધી સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વિવિધ આગેવાનોએ કાર્યકર્તાને સંબોધિત કરી સંગઠિત રહી લોકશાહી મૂલ્યની રક્ષા માટે સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમમાં તેનું ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। જે પુરાવા હજુ હાથમાં જ નથી મળ્યા, જે પુરાવાનું કોઈ ઠેર સબૂત જ નથી, જે પુરાવાનો અવશેષો પણ નથી મળ્યા, તો એ કલમ કેવી રીતના લાગી શકે છે? પુરાવા નાશ કરવાની જે આઈપીસીની 201ની જે સેક્શન છે, એ સેક્શનના આધારે કોઈને 7 વર્ષની સજા કેવી રીતના આપી શકે છે જ્યારે કોઈ પ્રૂફ હજુ હાલમાં એ લોકોના કબજે થયું નથી? બીજી વસ્તુ કે અમારે જે અમારા 9 જણ આરોપી તરીકે ગણાવ્યા છે, તો શું 9 જણના હાથમાં બંદૂક હતી? શું 9 જણ એની અંદર બંદૂક જે છે તે ફાયરિંગ કરવામાં સાથે હતા? પરિવારના તમામ સભ્યો તો ઘરમાં જ રહેવાના હોય અને ઘરમાં રહેવાવાળાને 25A ની જે કલમ લાગી છે એ તમામ પુરાવા જે તરીકે કોર્ટની અંદર સાબિત થયા છે, એ પુરાવાના અંતરે પણ તર્ક વિતરણ કરવામાં આવે, જે તથ્યો છે એ તથ્યોના ઉપર વિચારણા કરવામાં આવે। જે સેશન કોર્ટના કાયદા છે એ સેશન કોર્ટના પાયા વિહોણી આ જે જજમેન્ટ આવ્યું છે, જજમેન્ટ વાંચતા અમને એક વખત એવો વિચાર આવ્યો છે કે આની અંદર જજમેન્ટની અંદર જે પુરાવા મળ્યા જ નથી, એ પુરાવાની અંદર કેવી રીતના આટલી મોટી સજા થઈ શકે છે? આ બીજેપીનો ખેલ છે। બીજેપી ડરી ગઈ છે કેમ કે નર્મદાની અંદર બોર્ડ બન્યું છે અને નર્મદાની અંદર બોર્ડ બનવા પછી આટલો મોટો ફેસલો લીધો છે કે જે ધારાસભ્ય છે એનું પહેલું એ લોકોનું ઇન્ટેન્શન છે કે એ લોકોનું જે સભ્યપદ છે રદ કરવાનું। જો 2 વર્ષની 19 જોવા જઈએ છે જોગવાઈ, તો એની 2 વર્ષથી વધુ સજા હોય તો આપણે જે સભ્યપદ છે એ રદ થાય છે। અને જો સભ્યપદ રદ થાય તો એ લોકોનું ઇન્ટેન્શન જ એ છે, તો જનતા કદાચ પણ આ વસ્તુને એક્સેપ્ટ નહીં કરશે કે જનતાએ લાખો હજારો મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે। જો તમે ઈચ્છતા હોય કે આ સભ્યપદ રદ થાય ને ધારાસભ્ય પદેથી નીકળી જાય, તો પણ ચેતરભાઈ વસાવા હાર માનવાવાળા નથી અને તમામ જનતાને અપીલ છે કે ચેતરભાઈના સપોર્ટમાં આવે અને હાઈકોર્ટનો જે ચુકાદો છે, હાઈકોર્ટનો જે ચુકાદો આવશે, કાલે હાઈકોર્ટમાં જઈ રહ્યા છે। હવે અમે સદનથી સદન સુધી નથી જવાના, હવે અમે સદનથી સુપ્રીમ સુધી જવાના છે। એટલે સુપ્રીમ કોર્ટ હોય છે, હાઈકોર્ટ હોય છે, એને એટલી નમ્ર અપીલ છે કે જે સેશન કોર્ટના જે ચુકાદા છે, જે કલમના આધારે ચુકાદા આપ્યા છે, આના ઉપર તર્ક વિતરણ કરે અને વકીલોની જે ટીમ છે એ ટીમને અમે લોકો વેટ કરીએ છીએ કે આ જે મુદ્દો ઉચકે અને મુદ્દો સારી રીતના હાઈકોર્ટ પણ તર્ક વિતરણ કરી શકે છે। જય હિન્દ, ભારત માતા કી જય।